હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર થોડું ઘણું ઘટે છે, થોડું ઘણું વધે છે. સતત 2-3 દિવસથી આ પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ અમુક શેરોમાં ખૂબ ઘટાડો થઈ ગયો છે. અમુક કંપનીઓને જે ઓર્ડર મળેલા છે તેવી કંપનીઓ વધી રહી છે. આજે આપણે આ કંપનીઓ એમને જે એમની ઓર્ડર બુક છે એને આધારે સતત વધી રહી છે તેવી 2-3 કંપનીઓની વાત કરવી છે. અને આ કંપનીઓના આપણે વારંવાર વિડીયા બનાવ્યા છે. કંપનીઓ સતત વધી રહી છે એમના કામગીરીને કારણે. એમના ફંડામેન્ટ બહુ સરસ છે, એમનું કામ સારું છે, વેચાણ અને નફામાં વધારો છે, એના દમ ઉપર કંપનીઓ ચાલી રહી છે. તો પહેલી કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ. આ ડિફેન્સ સેક્ટરની કંપની છે અને એફઆઈસીએ ઓમાં ખૂબ મોટી ખરીદી કરી છે. અને આ કંપનીમાં એફઆઈસી અને ડીઆઈનું હોલ્ડિંગ સતત વધતું રહેલું છે. કંપની એપોલો માઇક્રો સિસ્ટમ 133 રૂપિયાને 50 પૈસા ઉપર બંધ રહી છે. 3% તેજી હતી. તેમાં માર્કેટનો મોટો અપડેટ છે કે આ કંપની એફઆઈસીની ખરીદી જોરદાર છે. મોટો માલ એફઆઈસી કવર કરી રહી છે. અને મોદી સરકાર તરફથી જે ફોરેન જેનું રોકાણ છે એને 7%થી 100% એફડીઆઈમાં સ્પેસ સેક્ટર, જે ડિફેન્સ સેક્ટરનું પેટા સેક્ટર છે, સ્પેસ કે હવાઈ જે આકાશ સેક્ટર, તેને કારણે આ સ્પેસ સેક્ટર તેજીમાં બન્યું છે. આ ઉપરથી સમાચાર આવ્યા છે. પારસ ડિફેન્સ, એપોલો માઇક્રો સિસ્ટમ, ડેટા પેટર્ન, ભારત ઇલેક્ટ્રિક, જેન ટેકનોલોજી, આ બધી કંપનીઓ ડિફેન્સ અને સ્પેસ ઇસરો જે કામ કરે છે એ સેક્ટરની આ વાત છે. એમાં જોરદાર આ બધી કંપનીઓમાં 2 દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે. અને આ બધા સ્ટોકમાં ફાયદો થશે અને આ સ્ટોક 2 દિવસથી સતત વધારો છે. તેથી આ બધા સ્ટોકમાં તેજી આવી છે. આ કંપની આપણે એપોલો માઇક્રો સિસ્ટમની વાત કરીએ કે એમાં એફઆઈસી અને ડીઆઈ જોરદાર બુલિશ છે. પ્રમોટરોએ પણ 0.5% એમના હોલ્ડિંગમાં વધારો કર્યો છે ડિસેમ્બરના આંકડામાં. આ સાથે કંપનીમાં એક બીજા ન્યૂઝ છે કે હૈદરાબાદમાં કંપની એક નવો પ્લાન્ટ નાખવા જઈ રહી છે. અને કંપની એ પ્લાન્ટ પણ કાર્યરત થોડા સમયમાં થઈ જશે એવું કંપનીનું કહેવું છે. તેના માટે એસબીઆઈ બેંક તરફથી કંપનીની 110 કરોડની લોનની મંજૂરીની એપ્રુવ મળી ગઈ છે. આ 2-3 કારણને કારણે આ કંપની જોરદાર ફોકસમાં છે અને સતત વધી રહી છે. આ એપોલો માઇક્રો સિસ્ટમનો આપણે આ 5મો-6થો વિડીયો છે. 80 રૂપિયાનો ભાવ હતો ત્યારથી સતત આ કંપનીનો આપણે વિડીયો બનાવ્યો છે અને આ કંપની સતત ફોકસમાં છે. મિત્રો, કોઈ પણ શેરનો વિડીયો બને એ તમારે તમારા લિસ્ટમાં રાખવાનો છે કે આ કંપની તમારા રડારમાં રાખો. અને બજારનું સેન્ટિમેન્ટ બગડે, બજાર નીચું આવે અને તમારે જે શેર લેવાના હોય એમાં ઓની ગણતરી રાખવાની. મિત્રો, કે આ જે કંપનીઓ આપણા પાસે રડારમાં હોય એમાં ઓનો સમાવેશ કરી રાખવો જોઈએ. અને કરેક્શનમાં આવી કંપનીઓ ડેવલપ. અને ઘણા મિત્રોને વિડીયો બનાવ્યો નથી કે અમુક શેરો લઈ લીધા છે, આવી ભૂલ ના કરવી મિત્રો. આ બજાર છે. કોઈ પણ સજેશન કરેલું હોય છતાં પણ બજારના અમુક કારણો અથવા શેરમાં કોઈ ખરાબી આવી જાય તો શેર સતત ઘટતો હોય છે. એટલે કાળજીપૂર્વક શેર બજારમાં કામ કરવું પડે. હવે તેના માર્કેટ કેપની વાત કરીએ તો એપોલો માઇક્રો સિસ્ટમનો માર્કેટ કેપ 3,788 કરોડ છે. 24 રૂપિયાને 60 પૈસા લો થયો હતો
અને 162 હાઈ થયો હતો મિત્રો. 162 હાઈ થઈ અને 133 ને 50 પૈસો પર ટ્રેડ થઈ ગયો છે. એટલે બજારમાં વોલેટિલિટી રહેવાની, અમુક કંપનીઓમાં વોલેટિલિટી રહેવાની. 133 ઉપર ચાલે છે, એનાથી નીચો પણ ચાલવા મળે, એનાથી ઝડપી ઉપર પણ જવા મળે. આ બધું બજારમાં ચાલવાનું છે. હવે આપણે એના વેચાણની વાત કરીએ મિત્રો, કે સપ્ટેમ્બરમાં 87 કરોડનું સેલ હતું અને ડિસેમ્બરમાં 91 કરોડનું સેલ થયું છે. સપ્ટેમ્બરમાં 7 કરોડનો નફો હતો અને ડિસેમ્બરમાં 10 કરોડનો નફો થયો છે. એપોલો માઇક્રો સિસ્ટમની હોલ્ડિંગની વાત કરીએ તો 52.67% સપ્ટેમ્બરમાં હોલ્ડિંગ હતું અને ડિસેમ્બરમાં 53.21% હોલ્ડિંગ થયું છે પ્રમોટરોનું. એફઆઈસીનું હોલ્ડિંગ સપ્ટેમ્બરમાં 5.27% હતું અને ડિસેમ્બરમાં 11.1% થયું છે. હવે ડીઆઈનું હોલ્ડિંગ 3% હતું, તે એમાં ઘટાડો થયો છે મિત્રો. આથી એપોલો માઇક્રો સિસ્ટમની વાત. મિત્રો હવે તમારે એ ખ્યાલ રાખવાનો છે કે આવી નાની કંપનીઓ ગજબનું વળતર આપતી હોય છે અને ઘટાડો થાય તો પણ ગજબનો ઘટાડો થાય છે. ઉપરથી 30-40% આવી કંપનીઓ ઘટતી હોય છે મિત્રો. હવે આ માઇક્રો કેપમાંથી સ્મોલ કેપ, સ્મોલ કેપમાંથી મિડ કેપ, મિડ કેપમાંથી લાર્જ કેપ, આ કંપની જો સતત વધે જાય અને એનું માર્કેટ કેપ વધે જાય તો તમારો શેર કેટલા ઘણો વધી શકે છે મિત્રો. આ માઇક્રો કેપમાંથી સ્મોલ કેપમાં આવે તો તમારા પૈસા 10 ગણા થઈ શકે છે અને સ્મોલ કેપમાંથી જો મિડ કેપમાં આવે તો તમારા પૈસા 100 ગણા થઈ શકે છે. આવી કંપનીઓ આવી છે. તમે આ ટાઇટનની જુઓ તો એ કંપની સ્મોલ કેપ કંપની હતી, આજે લાર્જ કેપમાં આવી છે. અને જે શરૂઆતમાં 10 વર્ષ પહેલાં જેણે રોકાણ કર્યું છે આવી કંપનીમાં, એમને ગજબના પૈસા કંપનીઓ બનાવતી હોય છે. હવે બીજી કંપની છે મિત્રો, ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ. 204 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી છે. કાલે 5%ની એમાં તેજી હતી. કંપની પાસે જોરદાર ઓર્ડર બુક છે. ડિફેન્સ સેક્ટરમાં કામ કરે છે મિત્રો. એક વર્ષમાં 144%નું જોરદાર રિટર્ન આપ્યું છે અને 5 વર્ષમાં 622% રિટર્ન આપ્યું છે. આવી કંપનીઓ સતત ઉપર જાય છે. આવી જોરદાર કંપનીમાં તમારા રડારમાં રાખી અને નીચે આવે તો તમારે એમાં રોકાણ કરવું પડે. આ કંપનીમાં લોંગ ટર્મ સારો નફો કરાવી શકે એવી કંપની છે મિત્રો. હવે એના પછીની નેક્સ્ટ કંપની છે અને ખૂબ ઓછો ભાવની કંપની છે. 96 રૂપિયાના ભાવની કંપની છે મિત્રો અને 4% વધ્યો છે. આ કંપનીને પણ નવા ઓર્ડરો મળેલા છે, એની પણ આપણે એની ચર્ચા કરીશું. કંપનીનું નામ છે સર્વોટેક પાવર સિસ્ટમ મિત્રો. અને એક વર્ષમાં કંપનીએ 384%, 5 વર્ષમાં 3767% રિટર્ન આપ્યું છે. કંપની ગજબનું રિટર્ન આપે છે. હવે આ કંપનીમાં કેટલો દમ છે અને તેના શું સમાચાર, શું ન્યૂઝ છે તેના વિશે વાત કરીએ. કે આ કંપનીને 1500 ડીસી ઇવી ચાર્જર બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ કંપની ઇલેક્ટ્રિક વ્હીકલમાં કામ કરે છે. કંપનીનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે મિત્રો અને આવનારો સમય ઇવીનો સમય છે અને આ કંપનીના આવા ઓર્ડર મળતા રહ્યા છે, ફોક્સમાં રહે છે. આ ઓર્ડર HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી આ કંપનીને 1500 DCM ઇવી ચાર્જર બનાવવાનો ઓર્ડર મળ્યો છે અને આ ઓર્ડરની રકમ છે 102 કરોડ રૂપિયા. 204ની કંપની છે. માર્કેટ કેપ મિત્રો 2049 છે. આ કંપની તમે રડારમાં રાખી શકો છો અને અત્યારે 96 રૂપિયાની 40 પૈસા ઉપર ટ્રેડ થઈ છે. 52 વીક હાઈ 109 રૂપિયા થયો છે અને 52 વીક લો 16 રૂપિયાની 50 પૈસા થયો છે. હવે એના વેચાણના વકરાની વાત કરાં કે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના વકરાના વેચાણમાં અને નફામાં ઘટાડો થયો છે. પરંતુ વર્ષની વાત કરાં તો આ વર્ષથી બીજા વર્ષના વકરા કે 22 થી 23ના વકરા માં જોરદાર 3 ગણો વધારો થયો છે. આ નાની કંપનીઓ છે અને જો 1-2 ઓર્ડર વર્ષમાં મળી જાય
તો કંપની જોરદાર વેચાણ કરી શકે છે અને જોરદાર ચાલી શકે છે. મિત્રો, તેના પછીનો નેક્સ્ટ સ્ટોક છે ટાટા પાવર. ટાટા પાવર 70 રૂપિયા હતો ત્યાંથી આપણે વિડીયો બનાવ્યા મિત્રો. અને ઇન્ડિયામાં લાર્જેસ્ટ મેન્યુફેક્ચર સોલાર સેલ્સ કંપની છે. કંપની પાસે 18,700 કરોડનો ઓર્ડર પડેલો છે. ઇન્વિટેશન એને બનાવવા માટે 2500 ઇન્વિટેશન તો એને ચાલુ કરી દીધા છે. અને ભારતમાં જર્જર પેટ્રોલ પંપો છે, ત્યાં દરેક જગ્યાએ ઇન્વિટેશન ટાટા પાવર બનાવવાની છે. અને એ આવક આવશે ત્યારે ટાટા પાવરનો શેર કેટલાય ઘણો વધેલો હશે. એનો પીએ 35.8 છે. પીએ ઘણો મોંઘો નથી. EPS 11.2 છે. એક શેર દીઠ કમાણી 11 રૂપિયાને 20 પૈસા છે. મિત્રો, સોલારનું પણ કામ કંપની કરે છે અને સોલાર પાવરનો મટીરિયલનું પણ ઉત્પાદન કરે છે, બેટરીનું ઉત્પાદન કરે છે અને તમારા રડારમાં આ કંપની રાખવા જેવી છે. બજારનું કોઈ લેવલ નીચું આવે તો આ કંપની તમે થોડા શેર એકઠા કરો છો. મિત્રો, ખાસ કહેવાનું એ છે કે બ્લોકમાં શેર ખરીદવા નહીં, થોડા લેવા, તમે એવરેજ કરી શકો. અને આ આપણે વારંવાર વિડીયોમાં કહેતા રહ્યા છો કે કોઈ પણ કંપનીના શેર તમે બ્લોકમાં લો તો તમને તકલીફ પડવાની છે. મિત્રો, બજાર ચારે નીચું આવે એની કોઈને ખબર હોતી નથી. થેન્ક યુ. આભાર.